નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। હારીજના જમણપુર ગામમાં યુવા સરપંચે દારૂના વેચાણ પર પ્રતિબંધ મૂકી ગામને નશામુક્ત કરવાનો સંકલ્પ લીધો। હારીજના જમણપુર ગામમાં યુવા સરપંચ અને ગ્રામજનોનું મજબૂત પગલું। ગામમાં દારૂ અને જુગારને રૂ11,000 દંડ અને દારૂ પીધેલાને રૂ2100 દંડની સજા નક્કી કરી। વસૂલ થયેલ દંડ સેવાકીય કાર્યોમાં વપરાશે। ગામને નશામુક્ત બનાવવા માટે દ્રઢ નિર્ણય। ગામની વસ્તી આશરે 4,500। દરેક સમાજના લોકો ઠાકોર, રબારી, દલિત, બ્રાહ્મણ, દરબાર એકઠા થયા। રામજી મંદિરમાં યોજાયેલી ગ્રામસભામાં તમામે દારૂ વેચાણ અને સેવન પર પ્રતિબંધ મૂક્યો। યુવા સરપંચ પ્રવીણસિંહ વાઘેલાએ કહ્યું, આજનું યુવાધન દારૂના રવાડે બરબાદ થઈ રહ્યું છે। આ પગલાંથી ગામની આવનારી પેઢી દારૂ જુગારથી દૂર રહેશે। જો કોઈ નિયમનું ભંગ કરશે તો કાયદાકીય કાર્યવાહી હાથ ધરાશે। હારીજ તાલુકાના જમણપુર ગામે અન્ય ગામોને પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું। રિપોર્ટ અનિલ રામાનુજ, રાધનપુર। મારું નામ વાઘેલા પ્રવીણસિંહ નાકીજી, ગામ જમણપુર, તાલુકો હારીજ। અમારા ગામમાં બી દરેક સરપંચમાં અમે આવ્યા છીએ। એના માટે અમારા ગામે અમે નિર્ણય કર્યો હતો જે તે વખતે કે ગામમાં આવીએ તો આ દારૂબંધી કરવી, જેના કારણથી ગામમાં કોઈ આવા ખોટા રવાડે યુવાધન ના ચડે। અને હજુ સુધી એના માટે અમે એવા નિર્ણય લીધા છે કે જે પીવે એના માટે 2100 રૂપિયા દંડ અને જે વેચે એને 11,000 રૂપિયા દંડ। એ આ જે વલણ અમે કાયમ જળવી રહે એના માટે અમે થાય એટલા અમારાથી પ્રયત્ન કરશું।